તત્વોની સમજણનો અભાવ છે, એના કારણે દૂધના સેવન થાય છે. આજથી સરસ મજાની સિક્વન્સ તમને બતાવી હતી કે માણસ પાસે સમજણનો જ્યારે અભાવ હોય છે કે મારું હિત શેમાં છે ને મારું અહિત શેમાં છે, મારી સદગતિ શેમાં છે ને મારી દુર્ગતિ શેમાં છે, ભવિષ્યની અંદર મને સુખ શેનાથી મળવાનું છે અને દુઃખ શેનાથી મળવાનું છે, આ આખી લાઈન દોરીનો સમજણનો અભાવ, એના કારણે માણસ દોષના સેવન કરે છે. એક તો નંબર 1, દોષના સંસ્કાર અનાદિકાળના છે અને આ ઘર જાણ થયેલા સંસ્કાર વધારે નિમિત્ત મળતા આત્મા અંદર પ્રેરિત થતો હોય છે. બધા જીવોની એક સરખી આ આંતરિક મનોવૃત્તિની આત્મકથા છે. ચાહે તે કીડી હોય કે ચાહે તે કુંડળ હોય, ચાહે તે ડુક્કર હોય કે ચાહે તે દેવાત્મા હોય, પુણ્ય અને પાપને અનુસારે ખોડિયાઓ બદલાતા રહે છે, પણ અંદરની માનસિકતા, મનોવૃત્તિ અને સંસ્કારો એકના એક રહેતા હોય છે. દરેકની સમજણનો ભાવ નથી હોતો એવું નથી, પણ જ્યારે દોષનું સેવન કરવાના નિમિત્તો મળે છે ત્યારે કાં તો સમજણનો અભાવ હોય છે અને કાં તો સમજણને આપણે થોડા સમય માટે સાઈડ ટ્રેક કરી દઈએ છીએ. હમણાં આટલું વાત સેવી લો, પછીની વાત પછી. દુઃખની વાત એ છે કે દુઃખ લેનારા એવા દોષો ઉપર આપણને ઘણી લાગણી છે. આ દોષો છે મને દુઃખી કરનારા છે અને દુઃખી કરનારા હોય એ મારા દુશ્મન હોય, આ ભાવના આપણને નથી, પણ જે દુઃખી કરનારા છે એના ઉપર આપણને ઘણી લાગણી છે, કારણ કે એમાં આપણને સુખની અનુભૂતિનો એક જાતનો આભાસ છે. આ બધી જ આપણી અજ્ઞાનતા છે, ઉલટ ગણિતો છે અને એના કારણે આપણે દુઃખી થઈ. આ દોષો છે એ આપણને ખબર છે કે નથી? એમ જાણીને સેવીએ છે કે અજાણતા સેવીએ છે? અજ્ઞાનતાથી સેવીએ છે કે મોહના કારણે સેવીએ છે? જાણતા નથી એવું પણ નથી. દુઃખદાયક છે એ પણ ખબર છે, આનાથી મને ભવિષ્યમાં બહુ મોટા નુકસાન થવાના છે એ પણ ખબર છે, અને છતાં પણ સંસ્કાર કો તો સંસ્કાર, મોહ કો તો મોહ, અને આપણી સુખની ભ્રામકતા કો તો ભ્રામકતા, એના કારણે માણસ એ સમયે નિમિત્તોની અંદર ઇન્ડોલ્જ થઈ જાય. આચારામ સૂત્ર જે કહે છે, ધર્મ જાણી પંડિતે, 1 મિનિટ માટે પંડિત નાથી પંડિત થઈ જાય. ક્ષણને જાણવાનું છે અને ક્ષણ એનો મતલબ એ છે કે ભાઈ અત્યારે આ ક્ષણ આ દોષ સેવા માટેની નથી, દોષમાંથી દૂર રહેવા માટેની, દોષ મુક્ત થવા માટેની છે, પણ આ ક્ષણ માણસ અવળી રીતે રહે છે, પંડિતમાંથી અપંડિત થઈ જાય. અણસમજના કારણે દોષોના સેવન થાય, દોષોના સેવન થાય એટલે પાપના સેવન થાય, પાપના સેવન થાય એટલે ચિત્રા કર્મ બંધાય, ચિત્રા કર્મ બંધાય એટલે માણસ દુઃખી થાય. આપણા દુઃખની આખી સિક્વન્સ આ રીતે આપણે મેં તમને બતાવી દીધી. માણસ માત્ર ને માત્ર દુઃખી થાય છે એ અલ્ટિમેટલી એને મૂળમાં જો જોવા જઈએ તો પોતાની અસમજના કારણે દૂષિત થાય, અને અસમજ કરતા પણ સમજ હોવા છતાં પણ એના ઉપર જ્યારે મૂળતાનું કવર લાગી જાય છે, મોહ જ્યારે આવી થઈ જાય છે, અનેક પ્રકારનો મોહ હોય. મોહ એટલે ખાલી સંસારનું સુખ ભોગવવાનો મોહ એવું નહીં, ખાવું પીવું હરવું ફરવું મોજ શોખ આ બધા એક પ્રકારના મોહ છે. અપ ટુ ડેટ કપડા જોઈએ એ પણ એક પ્રકારનો મોહ. પૂજાને કપડા અપ ટુ ડેટ જોઈએ, એમાં ધાર્મિક ભાવના હોય તો ચાલે, પણ જોનારા સ્તબ્ધ થઈ જાય. આપણી પૂજાની જોડ કોઈના જેવી ના હોય, આ ભાવ આવે તો આ પણ મોહ છે. સમજાય છે વાત? મોહ એટલે મૂળતા, અને મૂળતા એટલે સાચા જ્ઞાનનો અભાવ. સાચા જ્ઞાનનો અભાવ એટલે ખોટાને સાચું માને અને સાચાને ખોટું માનવું, એનું નામ છે મૂઢતા.
આપણી ચાલે છે. દુઃખને આવશે. મેં કીધું ને આખી સિક્વેન્સ સમજદારીથી અસમજદારીથી લઈને દુઃખ સુધીની આખી રીતે દુઃખ તો આવવાના. દુઃખને તમે કયા એંગલથી જુઓ છો એનું મહત્વ. અભિશાપ રૂપે જોશો તમે દુઃખી દુઃખી પતંગની ખાઈને જોશો. આશીર્વાદ રૂપે જોશો તો આ દુઃખ મોટા ભાગના આગળ આવનારી વ્યક્તિઓના જીવનમાં તમે જોશો દુઃખ જ દુઃખ હશે, પણ એ દુઃખમાં હિંમત, ધીરજ અને સાહસ રાખ્યું અને એના કારણે વિકાસની સીડીઓ ચડ્યા. ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય. હવે આગળ બીજો નવો પોઈન્ટ. ક્યારેક દુઃખ સ્વયં આશીર્વાદરૂપ બને છે અને ક્યારેક આપણે આશીર્વાદરૂપ બનાવવું પડે છે. બ્લેસિંગ ઇન ડિસ્ટ્રેસ કીધું હતું. તમે ધીરજ રાખો તો એ દુઃખ પણ કદાચ આશીર્વાદરૂપ બની જાય ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ. મેં કીધું નતું અમારે ગુરુજી ખાલી નાપાસ થયા અને આચાર્ય થયા. આ દુઃખ સ્વયં આશીર્વાદરૂપ થઈ ગયું. જાણીને નાપાસ થયા હતા. દુઃખને પાર કરવાના બે રસ્તા છે. નંબર 1, ક્યારેક આપણું પુણ્ય કામ કરતું હોય, આપણું વિઝન નથી કે ભવિષ્યની અંદર શું લખાયેલું છે. દુઃખ પણ ક્યારેક આશીર્વાદરૂપ બની જતું હોય છે. દુઃખ પણ આપણા ઉત્થાનની સીડી બની જતું હોય છે. પણ એ વખતે આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ, કારણ કે આપણી પાસે વિઝન નથી, સમજદારી નથી અને કુદરતના તંત્ર ઉપર આપણને વિશ્વાસ નથી. માટે આ વસ્તુ કઈ વાંધો નહીં, દેખા જાયગા, જે થાય તે સારા માટે. ક્યારેક દુઃખ સ્વયં આશીર્વાદરૂપ બની જતું હોય અને ક્યારેક આપણે હિંમતથી, સત્વથી, ધીરજથી અને મનની મક્કમતાથી એને આશીર્વાદરૂપ બનાવવું પડતું હોય છે. તમે હારી જાઓ, થાકી જાઓ, ભાઈ આપણી આંખ હવે જતી રહી, હવે આપણે શું કરી શકવાના? ભાઈ આપણા પગ જતા રહ્યા, હવે આપણે શું કરી શકવાના? ભાઈ અંદર કેન્સરના કીટાણુઓ વ્યાપી ગયા છે. આપણને એમ થાય કે બસ નાઉ લાઈફ ઇઝ એન્ડ, હવે આપણી જિંદગી પૂરી થઈ ગઈ, હવે આપણે કશું નહીં કરી શકીએ. તમે મોટા કોઈ પણ વ્યક્તિઓના આવા જેને કહેવાય ને પ્રેરણાત્મક ચરિત્ર વાંચો તો તમને ખબર પડશે કે આપણી આપત્તિ તો કઈ નથી. એમની સામે જે પડકારો આવ્યા હતા, જે પડકારોને મનની મક્કમતાથી ઝીલ્યા હતા અને ક્યાં ને ક્યાં પહોંચ્યા હતા. શાહીબાગમાં જય મંગલ સોસાયટીમાં અંજન સલાહકાર પ્રતિષ્ઠાઓ કરાવી. પ્રસંગની અંદર એક કલાકાર આવેલો, કમલેશ પટેલ એનું નામ હતું. એને ખાલી જોઈએ ને આપણને દયા આવી જાય, ઉભો જ રહી શકે નહીં. એના પગ આ અંગૂઠા જેવડા હતા. દોરડી કહેવાય ને એ દોરડી, અને દોરડી આમથી આમ લટકે, આપણે દોરડીને ફેરવીએ આમથી આમ લટકે એવા એના પગ. ચાલવાની તો વાત જ નથી, ખાલી આ પગને આ ખભા પર નાખે, આ પગને આ ખભા ઉપર નાખે અને બે હાથથી ચાલે. કયા દ્રષ્ટિકોણથી તારી બસ વાત પૂરી થઈ ગઈ. જો તમે ઢીલા માયુસ થઈ જાઓ તો બસ આપણી જિંદગી પૂરી થઈ. હવે આપણે શું કરી શકવાના? આ પગ આ ખભા ઉપર નાખી દે દોરડીની જેમ, અને આ પગ આમ નાખી દે. હવે શું કેવી આકૃતિ થાય? અને ચાલવાનું એટલામાં હાથથી ટેવ પડી જાય. આપણને થાય કે આ વ્યક્તિ શું કરી શકવાની હતી. Where there is will, there is way. Where there is courage, there is progress. જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે, અને જ્યાં હિંમત અને સાહસ છે
ત્યાં પ્રગતિના દ્વાર પણ આપોઆપ ખુલી જતા હોય છે. કરતબ બતાવવા આવ્યો તો અને લગભગ પોણો કલાક સુધી એને જે કરતબો બતાવ્યા છે, બે પગ નાખી પગ અહીંયા નાખેલા છે અને જે એને કલાઓ બતાવી છે, પોણો કલાક સુધી 5000ની મેચની તાળીઓના ગડગડાટ અટકે જ નહીં એના કરતબો હતા. પાછળ જતા સાંભળવા મળ્યું, મહારાજ સાહેબ, આ કલાકાર માત્ર હિન્દુસ્તાનમાં ફેમસ નથી, નેશનલ એવોર્ડો તો મળ્યા છે, અમેરિકા જઈ આવ્યો છે અને અમેરિકાના વ્હાઇટ હાઉસની અંદર પણ એને કરતબો બતાવ્યા છે અને ઇન્ટરનેશનલ એવોર્ડો એને પ્રાપ્ત કર્યા. જેમ બહારની દુનિયાના એક સાહસ છે, એમ ભીતરની દુનિયાની અંદર પણ પ્રદૂષણ નજીક આવે છે ને ભાઈ. કેટલીક વ્યક્તિની માનસિકતા આપણાથી તો ન થાય હો, અને કેટલીક વ્યક્તિની જે થવું હોય તે થાય, આપણે કરવું છે. ટુ ટાઈપ્સ ઓફ મેન્ટાલિટી. પહેલેથી એકદમ દૃઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ હોય, એ વ્યક્તિ ટાર્ગેટ ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા વગર રહેતો નથી. એ વસ્તુ છે. તમારું સત્વ પણ જોઈએ, સંકલ્પ પણ જોઈએ અને સદગુરુની કૃપા પણ જોઈએ. તમે લોકો મોટા ભાગે તમારી શક્તિ ઉપર નજર રાખો છો, પણ આધ્યાત્મિક દુનિયા મોટા ભાગે 90% સદગુરુની સત્કૃપા ઉપર નિર્ભર હોય છે. તમારી બુદ્ધિની ફૂટપટ્ટીથી તમે કોઈને માપવા જશો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માપવા જશો, શારીરિક શક્તિના દ્રષ્ટિકોણથી માપવા જશો તો તમે થાક ખાઈ જશો. હમણાં સમાચારમાં સાંભળે છે કે ત્યાં પારડીમાં 900 સિદ્ધિ તપ ચાલે છે લગભગ, અને એમાં 10-12 છોકરા સિદ્ધિ તપ કરે છે, એની ઉંમર 5 વર્ષની. બુદ્ધિની ફૂટપટ્ટીથી નાખવાનો આ વિષય એટલે જો 5 વર્ષનો છોકરો આજે 7મી બારી ચાલુ થાય, 5 ઉપર 6, 6 ઉપર 7 અને 7 ઉપર 8, બુદ્ધિની ફૂટપટ્ટી અહીંયા કામો આવતી નથી. આપણી માનસિકતાના ગણિતો કામ આવતા નથી. વિજ્ઞાન કદાચ કહી દે ભાઈ એટલો નાનો છોકરો એને ખાધા વગર તો ચાલે જ નહીં, આટલા દિવસ તો રહી શકે જ નહીં. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણો પણ અહીંયા કામ આવતા નથી. ભાઈ એટલા નાના બાળકની અંદર તો વળી શું શક્તિ હોય? આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી પણ એવું આ અધ્યાત્મ ક્ષેત્ર છે. અમે લોકો પંકજમાં હતા 3 વર્ષ પહેલા ચોમાસું, બિલીવ ઓર નોટ, 12-13 વર્ષના 10-12 છોકરાઓએ માસ પ્રમાણ કરેલા. કેટલા? એક ટાવરિયા આવે, આપણને એમ થાય કે શું શાસનની અઢળક શક્તિ. તો હું પણ છે ને થોડો બુદ્ધિવાદી ખરો, પૂરો બુદ્ધિવાદી, પણ સાથે સાથે શ્રદ્ધાને હું ગૌણ નથી કરતો. મારી નિશ્રામાં વિવિધ પંકજના 3.5 વર્ષના એક દીકરાએ અટકાઈ કરી. કેટલા? આંખ સામે રોજ
સંભાળો. અને એક વાત સમજો કે આપણા ધર્મમાં ક્યાંય બનાવટ હોતી નથી. બનાવટ કરવાનો કોઈ મતલબ બી હોતો નથી. દેખાડો થતો નથી. આમાં જે થાય છે એ શુદ્ધતાથી થાય છે, આત્માના કલ્યાણ માટે થાય છે. અને મમ્મીઓ પણ એમના આવા નાના નાના દીકરાઓને પણ જે તપ કરાવે છે એ માતાઓને પણ ધન્યવાદ છે. હું તમને લોકોને બધાને કહું છું, તમે કરો કે ન કરો તમે જાણો. તમારે ન કરવું હોય તો ન કરો, પણ જે કરતા છે એને ક્યારે પણ નેગેટિવ ફોર્સ આપશો નહીં. નકારાત્મક ફોર્સ ક્યારે એટલે તારાથી નહીં થયો વિચારીને કરજે. એક શબ્દ બોલશો તો આપના ભયંકર અંતરાય તમે માનશો. થાય તો પ્રેરણાઓ કરજો, થાય તો આગળ વધારજો. અરે બેટા ન શું થાય? આ દાખલા આપણી સામે છે. 3.5 વર્ષના છોકરા આખરે કરતા હોય, 5 વર્ષના સિદ્ધિ તપ કરતા હોય, 7 વર્ષના છોકરાઓ માસ પ્રમાણ કરતા હોય, અને 7 વર્ષના છોકરાઓ 42 ડિગ્રી ગરમીની અંદર પાલિતાણામાં દાદાની 24 છઠ કરીને 7 જાત્રાઓ આપણી આંખ સામે કરતા હોય. હું તમને કહું છું, આ સત્વ, આ શ્રદ્ધા અને આ સમર્પણ ભાવ અને આ ભક્તિ દુનિયામાં જન શાસન સિવાય કઈ દેખાશે? તમને ગર્વ નથી જન શાસન ઉપર? 7 વર્ષનો છોકરો અમે હમણાં સવાલ કરીને આયા ગઈ સાલ અઠમ કરીને 15 જાત્રાઓ કરે. 27 ઉપવાસ કરીને 108 જાત્રા, રોજની 4 મહાત્મા રોજ 4 27 વાર આવે 5 6 105 6 7 8 27 માં ઉપવાસ 105 106 રોજ 4 નાઈ કાંગડા નહીં થતા પ્રદૂષણ આવે છે. હવે ઉપરાસની તો કોઈ નહીં દેખાય. તો તે ઉડીને સાઈ જઈએ શું કાયર પણ. અને અહીંયા સત્વને ફરવીએ તો ક્યાં જઈને ફરવાનું? આમ જાણીએ પંડીએ આ ભાવ, આ અવસર, આ તપ, આ સત્વ, આ ખોડ્યું, આ શાસન અહીંયાથી હાથમાંથી ગયા પછી પતી ગયું. જાગૃત થઈ જવું, બસ મારે કરી દેવું. એક પણ સાધી લેવી છે. મારા શરીરનો મેં કીધું ને, અમારા પ્રેમપુરી મહારાજે છેલ્લી મિનિટ સુધી અપ્રમાદતા ભુવન ભાનુપુરી મહારાજ માત્ર 4 કલાક સૂતા હતા. અમારા ગુરુજી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા માત્ર 3-4 કલાક સૂતા હતા. હમ જાણીએ પંડિયા ઉચ્ચા પંડિત હતા. એક ક્ષણ કિંમતી છે. પંચાતોમાં ગુમાવા જેવી નથી, રાગ દ્વેષમાં ગુમાવા જેવી નથી, ખાન પાન મોજ મસ્તીમાં ગુમાવા જેવી નથી, નિંદા પુત્રીને પંચાતોમાં ગુમાવવાની નથી. એક ક્ષણ કિંમતી છે. અમારા ભુવન ભાનુપુરી મહારાજ કહેતા હતા, નવરા બેઠા દોસરા શું છોડો છો, નોકાર બનો. એક નોકાર 500 સાગરો પરના અવખા તોડી નાખતું હોય અને એક પંચાયત નિંદા પુત્રી કે કાન ભંગરને 500 સાગરો પરના અવખા ઉભા કરી દેતું હોય. સજા મોટી એના પાપ મોટા હોય એવો નિયમ નહીં. પાપ નાનું હોય એની સજા નાની હોય એવું પણ નહીં. જે પાપની પાછળ પસ્તાવો ન હોય એ પાપ મોટું અને નાના નાનું પાપ પણ નરકના લાઈ બળતી વેદનાઓ છોડી દેશે. આપણે શરૂઆતમાં વાત કરી કે ખાલી ખાવાના પાપે ખાવું પાપ છે નહીં. 200-500 જીવને રેસી નાખ્યા હોય અને નરકમાં જાય, આપણે એને પ્રોટોકોલી આપણે કહી શકીએ કે એને બે મેરેજ છે.
બેઠા છો અને દૂર ધ્યાન કરો છો, સૂત્રકૃતાંગમાં 63 પ્રકારના દૂર ધ્યાન બતાવ્યા છે. અને આ દૂર ધ્યાનમાં તમે બેસો અને નરકના દલિતો આત્માની અંદર ચોટ્યા કરે. બહુ અઘરી છે આ કર્મ સત્તા. અને કર્મ ગ્રંથના પદાર્થો તમે સમજો તો ખબર પડે. એટલે ઉથલ પાથરો થાય છે, બંધ થાય, ઉદય થાય, ઉદીર્ણ થાય, સત્તામાં હોય ઉત્કર સંધ્યા ઉદીર્ણકરણ થાય, સંક્રમકરણ થાય. એક થાય કર્મોને ઉથલ પાથરો થયા જ કરે. કોઈ ચિંતા નથી આપણને એક ક્ષણની પણ. ગુરુજીને ક્યારે 1 મિનિટ બગાડતા નહીં. એટલા મોટા આચાર્ય હતા, આટલા શિષ્યોના ગુરુ હતા, આટલા શાસન પ્રભાવક હતા. અને છતાં તમે ફિલ્મ નહીં કરો, કરી નહીં. કોઈ ટ્રસ્ટીઓ સાથે 10 મિનિટ ગપાટા મારતા અમે ક્યારેય જોયા નથી. કોઈ ભક્તોને બેસાડીને ગમે તેવી વાતો કરતા શાસનના કામ હોય, ત્યાં ક્ષેત્રના કામ હોય, શુદ્ધ ગ્રામના કામ હોય તો હજી બરાબર. એક ક્ષણ ગયેલી પાછી આવવાની નથી. કેલેન્ડરોની તારીખો પાછતી જાય અને ફાટેલું આ પન્નું રહેતા કાળચક્રની અંદર ક્યારેય પણ પાછું આવવાનું નથી. 22/8/2024 ગઈ. હવે આ કાળચક્રમાં આ 22/8 આ અવસર પીણીને 22/8/2024 આવવાની પાછી કઈ યાતનાથી શું કરવાનું? મને વૈરાગ્ય ભાવથી ઘરેલું રાખવાને એના ઠીક છે. તમારી અમુક ઉંમર સુધી તમારી રિસ્પોન્સ પણ 50, 55, 60 પછી તો કોઈ રસ્તો નક્કી કરવો પડે કે ન કરવો પડે. મેં કીધું તું રઘુવંશ કાવ્યમાં શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વૃત્તિનામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગેનામ તે તનુત્યજામ. યૌવને વિષય છે, હા બચપન છે ભણેલો, યુવાની છે સંસારના સુખ ભોગવેલો, ઘડપણ આવે છે ત્યારે વાર્ધક્ય મુનિવૃત્તિનામ 55 થાય. ધંધાઓ કર્યા, રૂપિયા કમાયા, સુખ ભોગવ્યા, ભાઈ બચ્ચા પેદા કર્યા, મોટા કર્યા, લગ્ન કર્યા, નાવ એવરી રિસ્પોન્સિબિલિટી નાવ પૂરી થઈ ગઈ. હવે તો તમારું મન આત્મા તરફ, પરલોક તરફ ઢાળવાનો કોઈ પ્રયાસ કરો. 50, 55, 60 થયા. હવે મારે ધંધાની કોઈ જવાબદારી ના જોઈએ. હવે મારે સંસારની કોઈ જવાબદારી ના જોઈએ. હવે મારે વ્યવહારની કોઈ જવાબદારી ના જોઈએ. દીકરાને કહી દો, તમે જાણે અને તમારું કામ જાણો. મને ક્યાંય કોઈ પૂછવા આવશો નહીં. દુઃખ તો એ વાતનું થાય. 85 વર્ષના ડોસાને પૂછીએ, ક્યાં હાલ્યા? મારા સાહેબ ફલાણાના લગ્નમાં. પરવીનજી, આપણે જઈએ તો સામે વાળાને સંતોષ હોય. ત્યાં સુધી પણ કોઈ વસ્તુની ડેડલાઈન તો આ ડિસાઈડ કરવું પડે. હવે કઈ નહીં. હવે હું બોલો, મારો આત્મા બોલો, મારો પરમાત્મા બોલો, મારી ધર્મ સાધના બોલી, મારા શુભ ભાવ બોલા, મારી શુભ પ્રવૃત્તિઓ બોલે. સંસારની કોઈ પણ જવાબદારીને, ધંધાની, છોકરાની, વ્યવહારની, લગ્નોની, સમાજની વાત આવે ને આપણને ન ગમે. બહુ કર્યું, હવે આમાંથી મારે છુટકારો જોઈએ. મને ક્યાંય કોઈ પૂછવા આવશો નહીં. મારા માઇન્ડને ડિસ્ટર્બ કરવા આવશો નહીં. મારી શુભ ભાવની ધારાને કલિત કરવા આવશો નહીં. કઈ ના આવડે, બેઠા બેઠા મોકા રખ કરો તો એ તમારું નામ શુભને અંદર જાય. 2 કલાક પરમાત્માની પૂજા તમે કરી લો, એક સામાયિક કરી લો. તે ટાઈમની અંદર નકાર મંત્ર છે, ગુરુદેવોની શુશ્રુષા છે, પ્રવચન શ્રવણ છે. આ જ વાતાવરણની અંદર આપણા મનને ભાવિત અને વાંચિત કરવામાં આવે અને એ વખતે
આયુષ્યના બંધ પડી જાય. અરે જીવવાની પણ મજા, ક્યાંય કોઈ અશુભ ભાવ ના હોય, અશુભ વિચાર ના હોય, સંસારના કોઈ વ્યવહાર ના હોય. આ તો મેં તમને કીધું નતું પેઢી છે, ઓલા કાકો કહેતો તો ચોથી પેઢીની પુત્ર વધુનું મોડું જોવું છે. દીકરાના દીકરા પોતરા આવીને એને રમાડવાના ગલગલિયા થતા હોય તો હું તમને કહું છું કે હજી આપણું મન સંસાર તરફી છે, સમજી લેજો. ક્યાં કોઈ ફરક જાવી પડે એ વાત જુદી છે, પણ એમાં રસ ના હોય. હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારા પરલોકને સાધવાનો છે. કર્યું નથી 50, 60, 65 વર્ષ કરવા જેવું બધું કરી લીધું છે. હવે મારા નહીં કરવાથી પણ કશું અટકવાનું નથી. હવે હું બોલો ને મારા આત્માની આરાધના ભલે આ જ ભાવના હશે તો તમારો પરલોક થોડો સેટ થશે. થોડી ઉંમરની તો શું કહું, શરમ રાખો. સમજે કે ના સમજે? બહુ મને તમારા પર દયા આવે. એક પ્રકારની ચોમાસું હતું, આવી રીતે બીજે ગાડે અમારો અપાસો હતો. નીચે જોયું કોકની લગ્નની જાણ હતી, આપણા જૈની જ હતી. અને એમાં 65, 75, 80 વર્ષના, જો 20, 25, 30 વર્ષના છોકરા છોકરી નાચતા હોય ને, ઠીક છે, એની ઉંમર છે, પણ આપથી જોયેલું એટલે કહું છું, 65, 70, 75 વર્ષના કાકા કાકીઓ રોડ ઉપર નાચતા હતા. કોઈ તો ઉંમરની શરમ હોય કે નહીં? હવે ન શોભે આપણને. પરલોકની ચિંતા બાજુમાં રાખો, પાપનું ભય બાજુમાં રાખો, પણ ઉંમરનું પણ કોઈ પ્રોટોકોલ ને ઉચિત. હવે ભાઈ ના, આપણે વડીલ થયા, આપણે ઉંમર લાયક થયા, આપણે કંઈક ઔચિત્ય હોય છે, આપણું આચાર પાલન હોય છે, આપણું પણ કોઈ ગૌરવ હોય છે. 25 વર્ષનો છોકરા કે છોકરી જે રીતે નાચે એ રીતે 75 વર્ષના ડોસા ડોસી નાચે. બધી આ પ્રથા ઉપર બ્રેક લાગવી જોઈએ, મારે એમ કેવું છે. અને વ્યક્તિગત સ્તર ઉપર બ્રેક લાગે પછી લગ્નના રિસેપ્શનો હોય, ખાનપાન હોય, આ બધી સમજ્યા વાતો હોય, શું કરી સર જૈન શાસનને બચાવવું હોય તો ખતરનાક ને ખોફનાક આક્રમણો જૈન શાસન ઉપર આવે છે. અને એક વાત તમને કહી દઉં, બહારના આક્રમણો કરતા આપણે જૈન શાસન ઉપર જે આક્રમણો કરીએ છીએ એ વધારે ખોફનાક. આપણા આચાર અને વિચારોની જે તોડફોડ છે, આપણું વ્યક્તિગત રૂપે, કૌટુંબિક રૂપે કે સામાજિક રૂપે જે બેફામપણું છે, તે પણ મર્યાદા ખાનપાનમાં, વેશ પહેરવેશમાં, નાચ ગાનમાં. જૈન આપણને કોઈ ગૌરવ ન હોય, ગર્વ ન હોય, આ જૈન. અને આ ગર્વ હોય તો એને તો એટલો દુઃખી છું, ચિંતન કરવું એમ. ભલે આપણે તેને કોઈને વિધર્મી કહેતા હશું, પણ મનોને મર્યાદા નથી. એક પણ દીકરી તમને ઉદ્ભટ વેશમાં ક્યાંય જોવા નહીં મળે. ધર્મની કટ્ટરતા. આજે આખી દુનિયામાં હિજાબ પહેરવો કે ના પહેરવો એનો વિવાદ છે, પણ કેટલી કટ્ટરતા. યોગશાસ્ત્ર કહે છે કે દીકરી, બેન, સ્ત્રી અસૂર્યમ પશ્યા હોય. અસૂર્યમ પશ્યા વિશેષણ વાપરી યોગશાસ્ત્રમાં. સૂર્યના કિરણો પણ એને સ્પર્શી ના શકે તો પુરુષ એને ત્યાંથી જોઈ શકવાનો અને સ્પર્શી શકવાનો. આ બહેનોના વિશેષણો હતા. અને આજે કહેવાતા વિધર્મીઓએ આ મર્યાદા જાળવી છે, અને કહેવાતા ધર્મીઓએ આ મર્યાદાના ભૂકે ભૂકા બોલાવી દીધા. નાના મોડે કદાચ વધારે વાત ન થાય, પ્રાયશ્ચિતો ભરપૂર આવે છે અમારી પાસે, અને ન બોલી શકાય એવા પ્રાયશ્ચિત છે.
ઘરની પુત્ર વધુઓને જોઈને સસરાને મન બગડતા હોય, પ્રાયશ્ચિત્તો લેવા આવતા હોય, સાહેબ આમ થયું ને તેમ થયું, ત્યારે મારા જેવા તો હરી જાય. કોણ બચાવશે? સસરાની હાજરીમાં તાકાત હતી બહુની કે બહાર આવી શકે, અને બહાર આવે તો ઘૂમતો જાણ્યા વગર આવી શકે. એમ મન બગડે છે. બધું વેરાન શેરાન વેરવિખેર થઈ ગયું. આપણે મૂળ વાત આપણે આવીએ. આ ભલા તો જગ ભલા દુનિયાને આપણે કદાચ સુધારી નહીં શકે, પણ આપણી જાતને બચાવી લઈએ તો પણ ઘણું છે ભાઈ. નહીં, મારે ભગવાનની બેસિક મર્યાદામાં તો રહેવું જ છે. બધા 65-70 વર્ષના છે ને નક્કી કરી લેજો, હવે મારે કોઈ ધંધાનો વ્યવહાર નહીં, સમાજના વ્યવહાર નહીં, વ્યવહારનો વ્યવહાર નહીં, કુટુંબના વ્યવહાર નહીં. તમે લોકો છે ને અમને પછી ભાવથી તો કોઈ થઈ જ નહીં પડતી. અમે સંસાર લઈને બેઠા, અમારો વ્યવહાર ચલાવવાનો ભાવથી સંસાર છોડ્યો. તેડા મહારાજા પોતાની સખી દીકરીના લગ્નમાં ગયા નથી. ખબર હોય તો ખબર? શુદ્ધ સંકેત દ્રષ્ટિ હવે દીકરી, તો તમે એને મૂર્ખ કહેશો ને? તો લગ્ન કેમ કર્યા? દીકરીને જન્મ કેમ આપ્યો? મોટી કેમ કરી? જો લગ્નમાં નતું થતું તો તમારા વસ્તી વાત નથી, બુદ્ધિની ફૂટપટ્ટીની બહારની વાત. જે જ્વલન તમે દર્શન આપું ને ઉચ્ચ કર્યા છે તો ઠીક છે, પરણશે, પણ હું જઈશ આજે અનુમોદતા લાગશે. હકીકતો ક્યાંય મારે એમ કેવું. બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આફ્ટર 60-65 શું છે તો પૂરા કરવાય. ઓકે, આપને કોઈ રહેવું જ નહીં. ઓપરેટ કોઈ નહીં રહેવું હોય. અલગ સડાય રાડ પડશે કર્મસત્તાની યમરાજાની, અને એ વખતે બે બાકડા આપણે થઈ જઈશું ત્યારે એમ કહેવાય કે રાંડ્યા પછીના ઢાંકણ કો, ઢોરો ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા બરાબર કો, અવસર હાથમાંથી ગયા પછી પસ્તાવો કરવાનો કોઈ મતલબ નહીં રહે. થોડા મજબૂત થઈ જાવ. નહીં એટલે નહીં નક્કી કરી શકો તમે હવે કોઈના લગ્નમાં જવું નહીં. આટલું વાદા આવે. એક વાર શબ્દ કીધો તો ક્યારેક તો અટકો, ક્યાંક તો અટકો. તમારી અહીં જો મારી કિંમત ઘટે કે વધે, એક વાર તમારે કોઈના લગ્નમાં ન જાઓ અને જે તમને વિક્રી કરવા આવે એને તમે હાથ જોડી રાખો, હવે મેં કોઈના પણ લગ્નમાં જવાની બાધા લીધી છે, તો તમારી કિંમત વધવાની કે ઘટવાની એ જોવાની. અને એક વાર કહી દો પછી તમને કોઈ વિનંતી કરવા આવશે ખરા? અને તમારા માટે નેગેટિવ વિચાર કરશે કે સારું છે આ ઉંમરે નિવૃત્ત થઈ ગયા, બધી રીતે સારું. ઉલટું તમારા